પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા 2 દિવસીય શતાબ્દી મહોત્સવનો શુભારંભ ગોધરા ખાતે કરાયો। રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ વાઘેલા, વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીસિંહ ઝાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ દ્વારા સંસ્થાને 100 વર્ષ પૂરા થતા આ પ્રકારની ગુજરાતમાં એકમાત્ર સંસ્થાનું બિરુદ આપી વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજ માટે અને સંસ્થા માટે યોગદાન આપનારા સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના કંઠે લોક ડાયરો તેમજ બીજા દિવસે 51 કુંડી ગાયત્રી યજ્ઞ અને સમાજના તેજસ્વી તારલાઓ સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। તો પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા 2 દિવસીય શતાબ્દી મહોત્સવનો શુભારંભ ગોધરા ખાતે કરવામાં આવ્યો છે, જ્યાં રાજપૂત સમાજના તમામ શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહીને મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ વાઘેલા, વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીસિંહ ઝાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ દ્વારા આ સંસ્થાને 100 વર્ષ પૂરા થતા આ પ્રકારની ગુજરાતમાં એકમાત્ર સંસ્થાનું બિરુદ આપીને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સમાજ માટે અને સંસ્થા માટે યોગદાન આપનારા તમામ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું। શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું છે અને ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના કંઠે લોક ડાયરો તેમજ બીજા દિવસે 51 કુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। તો સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સહિતના કાર્યક્રમો પણ યોજાયા। ગુજરાતના અંદર અને દેશના અંદર બહુ ઓછી જગ્યાઓ એવી હશે કે જ્યાં એક સમાજનું સંવિધાન અને એક સંગઠન બનાવવાનો જે પ્રક્રિયા હોય એને 100 વર્ષ પૂરા થતા હોય। આવા ભગીરથ કાર્યના અંદર જ્યારે પંચમહાલનો આ જબરજસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે અમે બધાએ અહીંયા ઉપસ્થિત રહેવા માટે આનંદ અનુભવ્યો છે। આજે વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મળ્યો છે। સમાજના પ્રમુખ તરીકે CK રાહુલજી સાહેબ અને એમની ટીમે એ એવોર્ડ અહીંયા સ્વીકાર્યો પણ છે અને એ એવોર્ડને પછી બીજી રીતે પણ લંડનમાં ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સના અંદર ફરીથી દેવાની જે વાત થઈ છે તો એ રાજપૂત સમાજ માટે અને ક્ષત્રિય સમાજ માટે તો ગૌરવની વાત છે, પણ ગુજરાત માટે પણ એક ગૌરવની વાત છે કે ગુજરાતના અંદર એક સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે 100 વર્ષ પૂરા થતા હોય એને બ્રિટનની સરકાર પણ એમને પુરસ્કારિત કરતી હોય।